ચલો ક્યાં સમજાવતા પહોંચ્યા હતા? ક્યાં? સાનિયા ક્યાં પહોંચ્યા હતા કયો તો? પણ અમરપટો. મિસ અમરપટ્ટો. ચેપ્ટર 12 અને પેજ નંબર 8 માં. એક મિનિટ અવાજ કપાય છે તારો બેટા. અને ચેટ મિસ બોક્સમાં પણ ફટાફટ અમરપટો ત્યાં પહોંચ્યા તા. એ હા ઓકે વાંધો નહીં સારું ચાલો. પેજ અમરપટ્ટો કોણ નંબર 8 લખાવી પર. લાવ્યું? 8 પેજ પર. નંબર કોણ? 8. પેજ ઓકે વાંધો નહીં સારું ચાલો. મિસ મારો રોલ નંબર લખો. ચલો પેલા બધાના છે રોલ નંબર ચેટ બોક્સમાં નાખી દો જેના બાકી છે એના. અને પાર્ટ તમને રીડ કરવાનો કીધો તો એ કર્યો છે? હા. ઓકે વાંધો નહીં તો ક્વેશ્ચન પૂછું તો આન્સર આવડશે ને બધી ગર્લ્સ ને? હા. ઓકે સારું ચાલો. કેમ એટલી ગર્લ્સ ના નંબર આવ્યા છે? આવે છે. ફટાફટ નાખી દો આપણે લેક્ચર સ્ટાર્ટ કરવો છે પાઠ છે એ કમ્પ્લીટ કરી નાખવો છે. આવી ગયા હવે રોલ નંબર બધાના? ઓકે સારું ચાલો વાંધો નહીં. હા. ચલો યશસ્વી. ચલો ક્વેશ્ચન પૂછું છું પહેલા એના આન્સર આપવાના છે હો. યશસ્વી. હા મિસ. બેટા લેખકે કયો સંકલ્પ લીધો હતો? મેમ હું ગયા લેક્ચરમાં નહોતી. શું? ગયા લેક્ચરમાં નહોતી. નથી અવાજ કપાય છે તારો બેટા. ગયા લેક્ચરમાં નથી ગયા. એક મિનિટ હો. પેલા યશસ્વી ના ક્વેશ્ચન પૂછે છે યશસ્વી લેખકે કયો સંકલ્પ લીધો હતો? મિસ તે લેફ્ટ થઈ ગઈ. મિસ હું આન્સર આપું? હા બોલો. મિસ હું આપું? લેખકે હા. લેખકે વહેલા ઉઠવાનો સંકલ્પ લીધો હતો. આખું વર્ષ રોલ નંબર વહેલા. 18 સિદ્રા. હા. સિદ્રા મમ્મી નવા વર્ષે સંકલ્પ નવા વર્ષે લોકો કયા કયા સંકલ્પો લે છે એનો આન્સર આપવાનો છે તારે. હા આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી હા કસરત ન કરવી હોય ત્યાં તે દિવસે જમવું નહી કદી ચા ના પીવી હંમેશા 1.5 કલાક કાઢવું 3 કલાક વાંચવું ગીતા નો હમ શ્લોક વાંચવો અને હા હિસાબ રાખવો. ઓકે પાઈ સરસ પાઈ વેરી ગુડ. સરસ ચાલો રોલ નંબર 41 સકીના. યસ મેમ. આ પાઠના લેખકનું નામ શું છે? આ પાઠના લેખકનું નામ બકુલ ત્રિપાઠી. ઓકે સારું એમનો જન્મ ક્યાં થયો હતો? કોણ બોલે? સતીનાથ છે રોલ નંબર 41 જ છે એમનો જન્મ ક્યાં થયો હતો?
41 સકીના. રોલ નંબર 19 જૈનબ. બેટા આ લેખક છે એનો જન્મ ક્યાં થયો હતો બકુલ ત્રિપાઠીનો? નડિયાદમાં. સરસ, વેરી ગુડ જૈનબ. ચલો રોલ 7. એમની બે જાણીતી બુકનું નામ શું છે? એમણે જે બુક લખ્યું છે એનું નામ શું છે? હા તારો માઇક જેને કર્યું છે માઇક બંધ કરી દો, અવાજ કપાય છે, મને બરાબર નથી આવતો. હા બોલ. દ્રોણાચાર્યનું સિંહાસન અને સચરાચર એના જાણીતા નિબંધ સંગ્રહો છે. ચલો રોલ નંબર 68 સાનિયા. આ પાઠનું નામ શું છે? પાઠનું નામ શું છે? આપણે જે પાઠ સમજીએ છીએ. બરાબર જ આવે છે. આ પાઠનું નામ શું છે એમ પૂછું છું પ્રશ્ન. મિસ હું કહું 62 રોલ નંબર. હા કે મિસ નવા વર્ષના બોલો. સંકલ્પો. હા, નવા વર્ષના સંકલ્પો. ચાલો હવે રોલ નંબર છે 70 સકીના. હાજર છે કે નથી હાજર? હા. ચાલો રોલ નંબર. ચાલો સકીના, કેવા વ્યક્તિ બનવાનું 20 વર્ષના દિવસે મન થાય છે લોકોને? અમર પાટો. મિસ હું નહીં, કહું પ્રશ્ન શું પૂછું છું એ તું સાંભળ. કેવા વ્યક્તિ છે બનવાનું? એટલે 4 વ્યક્તિનું નામ મેં કીધું હતું. બેસતું વર્ષ આવે અને એવા વ્યક્તિ છે બનવાનું મન થાય. મિસ હું ઈ લેક્ચરમાં નથી ત્યારે. ઓકે, ચાલો આનો આન્સર કોને આવડે છે? હા બોલો. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ ને નેપોલિયન. હા બોલો. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ હા અને નેપોલિયન. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો હવે હું પ્રશ્ન પૂછું એનો આન્સર નિદા આપશે. નિદા માઇક ઓન કર. નિદા હાજર છે? હા મિસ. રોલ નંબર. ચલો આન્સર આપવાનો છે. રોજ આપણે વહેલા ઉઠીએ મિસ હું તો નિદા નથી, હું કહું છું કે નિદા છે. ઓકે, વાંધો નહીં. ચલો હું ક્વેશ્ચન પૂછું છું, જેને આન્સર આવડે એ આન્સર આપશે. રોજ 2 કલાક વહેલા ઉઠવાથી કેટલા વર્ષની જિંદગીમાં વધારો થાય છે? 4 વર્ષ. હા સરસ, વેરી ગુડ. 4 વર્ષે જિંદગીમાં વધારો થાય છે. અને કેટલા વર્ષ વહેલા ઉઠવાનું બચે છે? 3600 કલાક. હા, અને વર્ષ કેટલા લખ્યા છે? 72 કલાક બચે. હા, 50 વર્ષ ઉઠવાનું બચે છે. ચાલો હવે પ્રશ્ન પૂછું છું, એનો આન્સર આપવાનું છે. જેને આવડે ને, બરાબર? કેમ કે અમુકના જેના હું નંબર બોલું છું માઇક ઓન નથી કરતા એટલા માટે. ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી પૂર્ણિમા સુધી. ઓકે, સરસ, વેરી ગુડ. ચાલો હવે સંતો અને મહાત્મા શું મૂકીને જવાનું કહી ગયા છે? જીવન. જીવન નહીં. મિસ સવાલ એકવાર રિપીટ કરો તો. સંતો અને મહાત્મા જે થઈ ગયા એ શું મૂકી અને જવાનું કહી ગયા છે? જીવની માયા. હા સરસ. જીવન જીવવાની જે મોહ માયા છે ને એ મૂકી અને જવાનું કહી ગયા છે.
ઓકે. હવે જે લેખકે સંકલ્પ લીધો હતો વહેલા ઉઠવાનો, સંકલ્પ પૂરો થાય છે કે નથી થતો? નથી થતો. નથી થતો. હા, શું કામ નથી થતો? એને શું વિચાર આવે છે? તેમને સુતા સુતા વિચાર આવે છે કે આ બધી ઉપાધિ શાની છે, એમ કે 4 વર્ષ વધુ જીવવાની માટે જ છે ને જીવનનો આવો મોહ શેનો, એમ કે સંતો જે મહાત્મા થઈ ગયા ઈ તો આપણને કહીને જ ગયા છે ને કે આપણને જીવનની મોહ માયા મૂકવાની છે, એમ મૂકી દેવી જોઈએ. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. પેલા ઉઠીને માયા વધારીને હું આવી માયા વધારી રહ્યો છું, આવો હું શું રાખવો જોઈએ? હા, ખૂબ સરસ બેટા, વેરી ગુડ. ચાલો, હવે પછી છે ઈ પહેલા જે છે ને ઈ આ સંકલ્પની વાત થઈ, વહેલા ઉઠવાની. પછી બીજો સંકલ્પ શેનો વાત કરવામાં આવે છે પાઠમાં? એક ભાઈ બીજો કોઈ સંકલ્પ? હા, ચા ન પીવાની. એનો સંકલ્પ કેટલા અઠવાડિયા ચાલે છે? 4. હા, 1, 2, 3 અઠવાડિયા સુધી છે ઈ ચા નથી પીતા તો નથી જ પીતા. પછી છે ઈ ચા પીવાનું કેમ શરૂ કરે છે? કારણ કે બીમાર થઈ જાય છે. હા, અને પછી રોજના કેટલા પ્યાલા ચા પીવે છે? 7. સરસ, વેરી ગુડ. ચલો, મેં તમને એક પ્રશ્ન કીધો હતો કે માંદગીના બહાને એમનો સંકલ્પ ખાલી જગ્યા. હાલો, પ્રશ્ન, માંદગીના બહાને એમનો સંકલ્પ ક્યાં ગયો ગયો? એ મેં તમને પ્રશ્ન લખાવ્યો હતો. માંદગીના બહાને એમનો સંકલ્પ છે એ ક્યાં વયો ગયો? એ તમને મેં પોઈન્ટ કીધો હતો કે આ તમને પૂછાશે પ્રશ્નમાં. લખાયું તો તે ક્વેશ્ચન આન્સર. સ્વર્ગે સિધાવ્યો. હા. અને ફરી કદી છે પુનર્જન્મ ન લીધો. તમે આ પ્રશ્ન કીધો તો કે માંદગીના બહાને એમનો સંકલ્પ છે એ સ્વર્ગે સિધાવ્યો. સ્વર્ગે સિધાવ્યો એટલે મેં તમને કીધું હતું કે છે જેમ મનુષ્ય છે એનું મૃત્યુ થાય પછી જન્નત અને દોજક અથવા તો સ્વર્ગ અને નરકમાં વ્યા જાય, એવી જ રીતે એનો સંકલ્પ છે એ સ્વર્ગે સિધાવ્યો. અને ફરી કદી છે એ પુનર્જન્મ એટલે ફરી વખત છે જેમ મનુષ્યનું મૃત્યુ થાય પછી એનો જન્મ નથી થતો, બરોબર, બીજી વખત, બરોબર, એ પાછું નથી આવતું. એવી જ રીતે એ છે એનો સંકલ્પ વિયોગ્યો પછી એને કોઈ દિવસે છે સંકલ્પ એવો ચા નહીં પીવું એવો કદી છે એવો નિર્ણય લીધો નહીં. એટલે એમ લખ્યું છે કે સ્વર્ગે આવ્યો અને ફરી પુનર્જન્મ ન લીધો. ચાલો, આ યાદ રાખજો. અને માઇક કોઈકનું ઓન છે, મને અવાજ આવે છે, એટલે માઇક જેનું ઓન હોય બંધ કરી દો. ચાલો, રોલ નંબર 40 વાંચો, શું લખ્યું છે? રોલ નંબર 40. તે નથી. યસ, નથી. ચલો, સિદ્રા વાંચો. હા મિસ. પણ અમરપટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગરેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂળ વળગે છે. પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડનો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલા ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, બસ કેટલાક એટલું રાખ, મહાપુરુષ. બસ સિદ્રા એટલું રાખ, એટલું સમજાવી લેજે. હા. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? એટલે અહીંયા અમરપટ્ટોનો અર્થ એમ થાય છે કે આવી રીતે છે કે નિયમિત હું છે આવા સંકલ્પો ઠેઠ લગી જીવું ત્યાં સુધી છે એ હું પાળીશ એવું કોઈ લખાવીને લાવ્યું નથી. સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. સિગરેટ હોય ને, સિગરેટનો ધુમાડો છે એ ઘડીક વારમાં છે આપણે સિગરેટ પી હોય અને એનો ધુમાડો છે ઘડીક વારમાં છે આ વાતાવરણમાં અદૃશ્ય થઈ જાય છે. એવી જ રીતે છે આ સંકલ્પો પણ શું થાય છે, બેસતા વર્ષના દિવસે છે માણસોએ લીધેલા હોય 2-3 દિવસ અથવા તો 1-2 અઠવાડિયા સુધી છે એ લોકોએ નક્કી કર્યું હોય
પણ છે એ સંકલ્પ પૂરા થતા નથી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ. હવે કેટલાક છે ને એ લોકોને શું હોય છે કે દરેક કામમાં આપણે શું થઈએ, નિયમિત થઈએ, પણ એ કેટલા દિવસ લગી. બરોબર. ઘણા લોકો છે ને ઈશ્વરમાં બધા સંકલ્પ લેતા હોય કે પોતાની જાત સુધારવા માટે, પોતાની જાતમાં ખામી હોય કે અમુક પોતાનામાં અવગુણ હોય. બરોબર. ઘણામાં એવું હોય કે મોડા 10 વાગ્યા લગી છે, એ 10 વાગે ઉઠે, તો એક પ્રકારનો અવગુણ જ કહેવાય ને કે આપણે એટલું બધું છે મોડું ન ઉઠવું જોઈએ, વહેલા ઉઠવું જોઈએ એમ. તો આ બધું છે એ નિયમિત થવાની અમુકને ધૂન હોય, પણ એ કેટલા દિવસ એ આપણે ટકી શકે નહીં. આવા બધા જે સંકલ્પ લેખા હોય, કર્યા હોય, નક્કી કર્યા હોય, જાજો સમય છે એ ટકી શકે નહીં. જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડ મોડો ઉગે છે. હવે અહીંયા આગળ છે સૂરજની વાત કરી છે, બરોબર. નિયમિતતાની જયારે માણસની વાત કરી છે ને, તો અહીંયા આગળ સૂરજનું ઉદાહરણ લીધું છે કે સૂરજ જેવો સૂરજ પણ છે ને અમુક દિવસ છે એ શું થાય છે કે ઘણી વખત છે એ મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના અને પછી છે અમુક દિવસો કેવું થાય છે કે આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ થોડો સેકન્ડ વહેલો ઉગે છે. તો અમુક વખત કેવું થાય છે કે આઈસ્ક્રીમની છે જાણે કે પાર્ટી હોય, મિત્રો છે એ વહેલા આવી ગયા હોય. એવી જ રીતે અહીંયા આગળ એમ ઉદાહરણ આપ્યું છે કે આઈસ્ક્રીમ પાર્ટી છે એમાં વહેલા પહોંચી આવતા મિત્રોની જેમ કોક વખત શું કરતો હોય છે, થોડી સેકન્ડ છે એ વહેલો ઉગી જતો હોય છે. અમુક સમય છે એ મોડો ઉગતો હોય છે, અમુક મહિના, અને અમુક મહિના છે એ શું કરતો હોય છે, વહેલા ઉગે છે. ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર પામનવારવી તે વળી કોણ? તો અહીંયા આગળ છે કે નિયમિત છે જેની ઈચ્છા હોય કે નિયમિત રહેવું છે એવો માનવી છે એ કોઈ દિવસે એવું બની શકે નહીં, એવી વાત કરવામાં આવી છે. ચાલો, રોલ નંબર 44 નિદા વાંચતો. યસ મિસ. યસ મિસ. યા નિયમિત. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્ય છે ખરા, પણ બે લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. આગળની સ્ક્રીન તો રાખો. આગળની સ્ક્રીન છે જ તે બેટા, નથી બતાતી. નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. સંકલ્પના સંતોષમાં મલાકતા મુખે એમણે પત્નીને બૂમ કર્યો. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ પણ અને સાંભળે છે કે વાંચો. બસ એટલું રાખાલ. એક મિનિટ બસ. એક મિનિટ વાંધો નહીં. કોને ખબર અહીંયા સ્લાઇડ કેમ નથી બતાતી? મેં સ્લાઇડ ફેરવેલી જ છે પણ નથી બતાતી. અત્યારે કઈ સ્લાઇડ બતાવે છે? જીતવાનો સંકલ્પ કરેલો. હા, એક મિનિટ. બધા મહાપુરુષો છે એના ફોટા વાળી સ્લાઇડ બતાવી છે તમને ગાંધીજીની? નહીં, અત્યારે નથી દેખાતી. એની પછીની બતાવે છે. ઓકે, વાંધો નહીં. સારું, ચાલો. કઈક કોને ખબર આમાં પ્રોબ્લેમ હશે. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. અહીંયા આગળ છે માઇક ઓન છે. નિદા તારું બંધ કરી દે. હવે દેખાય છે. દેખાય છે. ઓકે, વાંધો નહીં. સારું, પુરુષ વાળી દેખાય છે. હા, ઓકે, સારું, ચાલો. હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા. કેટલાક જગ્યા છે ને તમને ફોટા આપ્યા છે, ગાંધીજીનો, ગુરુ નાનકનો, નરસિંહ મહેતા, એ બધાના છે ને ફોટા આપેલા છે. તો અહીંયા આગળ એમ વાત કરી છે કેટલાક આ બધા મહાપુરુષો થઈ ગયા અને છે આપણા દેશ માટે ખૂબ સારું એવું કામ કર્યું છે. ભારતના મહાન વ્યક્તિઓ થઈ ગયા છે. એ કઈ રીતે બન્યા છે? એ નિયમિત છે એટલે મહાપુરુષ નથી, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એવી વાત છે અહીંયા કરવામાં આવી છે.
હવે જો અહીંયા આગળ છે બે સંકલ્પની તો વાત તમને કરી દીધી કે એક તો છે ચા છોડવાની, ચાનો સંકલ્પ આવ્યો. બીજું છે એ તમને વાત કરી હતી કે વહેલા ઉઠવાનો. ત્રીજો સંકલ્પની વાત એમ હતી કે સિગારેટ છે, સિગારેટ શું કામ છે, એ કોના લીધે છે, એ છોડવી પડે છે, તો એવો સંકલ્પ લેવો પડે છે તો કે ડોક્ટર અને પત્ની છે એના કારણે છે આવો સંકલ્પ લેવો પડે છે. હવે અહીંયા આગળ આ પાઠમાં ચોથા સંકલ્પની વાત છે કે એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન કરતા પીડાય એવા સ્વભાવના હતા. હવે એક સંબંધી છે ને અને નવા વર્ષના દિવસે કેવો સંકલ્પ લીધો હતો કે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. ક્રોધ એટલે શું? તો કે ગુસ્સો. અને વાત વાતમાં છે ને એને ગુસ્સો આવી જતો હતો. એટલે સંકલ્પ કેવો લે છે તો કે છે હું કોઈ દિવસે હવેથી છે એ ગુસ્સો નહીં કરું. બરોબર, એવો સંકલ્પ છે એમણે લીધેલો છે. હવે અહીંયા આગળ છે તમને કીધેલું છે કે વાત વાતમાં ચીડાય ને પાન કરતા પીડાય. તો એનો અર્થ શું થાય કે નાની નાની વાત હોય ને, નાની નાની વાતમાં છે ને શું આવી જતું હતું, ગુસ્સો છે એ આવી જતો હતો. એવા વ્યક્તિ હતા. ઘણા છે એવા હોય કે નાની નાની વાત છે ને કાંઈ પણ છે એટલે તરત જ છે એને ગુસ્સો આવી જાય. તો આ ભાઈ હતો ને એને પણ એવો જ સ્વભાવ હતો. પણ બેસતા વર્ષના બીજા દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકતા મુખે એમણે પત્નીને બૂમ મારી. હવે પણ બીજા દિવસે શું થાય છે કે એને સંકલ્પ છે, આ સંકલ્પ લીધો ને એના સંતોષમાં એને એક સંતોષ હતો કે હાલો હવે આ કંઈક સંકલ્પ લીધો છે, તો એના સંતોષમાં છે એને મલકતા એટલે હસતા મોઢે છે, મુખ એટલે શું થાય મોઢે, એની પત્ની છે એને બૂમ પાડે. બૂમ પાડવી એટલે શું થાય કે બોલાવે છે, એની પત્નીને બોલાવે છે. અરે સાંભળે છે કે શું કે છે, અરે સાંભળે છે કે. હવે અહીં આવતો ખરી, બરોબર. એની પત્ની છે એ દિવસે ખુશ હતા. શું કામ ખુશ હતા કે એને સંકલ્પ લીધો હતો કે હવે પછી છે એ ગુસ્સે નહીં થાવ. એટલે એની પત્નીને બૂમ પાડીને કે છે અરે સાંભળે છે કે. શું છે અંદરથી એની શ્રીમતી છે એની પત્ની છે એ જવાબ આપે છે. હવે અહીં આવતો ખરી અને આ ભાઈ છે ને એની પત્નીને બોલાવે છે. હવે અહીં આવતો ખરી પણ શું છે, લ્યો કહો શું કામ છે. એની પત્ની છે એ બહાર આવે છે અને કે છે શું છે અને કામ શું છે. જો એમને સ્મિતથી શોભતા મુખડે કહેવા લાગ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખવું. હવે જો એને છે એની પત્ની જયારે બહાર આવે છે ને ત્યારે પછી એની પત્નીને હસતા મોઢે, બરોબર, કોઈ દિવસે એનું મોઢું છે એ હસતું ન હોય, હંમેશા ગુસ્સામાં જ હોય. પણ આજે સંકલ્પ લીધો હતો ને એનું મોઢું છે એ હસતું હતું. એટલા માટે છે એને કે છે હસતા મોઢે કે ગઈકાલથી મેં નક્કી કર્યું છે, બરોબર, કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં. હું કોઈના શબ્દો કાંઈ પણ કે ને તો છે હું ગુસ્સે થાય નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખું. આ દુનિયા કહેવાય તો આ દુનિયા છે, દુનિયામાં તો ગમે એ છે માણસો છે એ બોલતા હોય છે, તો એ કાંઈ પણ બોલે તો એને છે આપણે શું કરવું, હસી અને કાઢી નાખવું, હસીમાં કાઢી નાખવું. એની ઉપર વાત વાતમાં છે ગુસ્સો કરવો નહીં. એવો છે એ સંકલ્પ છે એ લે છે અને આ સંકલ્પ છે એની વાત છે એની પત્નીને કરે છે. ઠીક, એની પત્ની શું કહે છે કે ઠીક. પત્ની એ છે પાછા ફરતા જતા કહ્યું, એની પત્ની છે એ પાછું કામ હતું એટલે પાછા વળતા વળતા છે એમ કે છે ઠીક, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમને પૂછ્યું. હવે છે એ ભાઈ છે એ પત્નીને પૂછે છે કે મેં આ જે સંકલ્પ લીધો એ તને ન ગમ્યો? હવે એની પત્ની શું કે છે, ગમ્યો પણ પાળો ત્યારે ખરા. શું કે છે, મને ગમ્યો તો ખરી પણ હવે તમે છે ને એ પાળો ને આ સંકલ્પ તો તમે ખરા. ખરા એટલે સાચા કહેવાય. શું કહ્યું, પાળો ત્યારે ખરા એટલે શું કે છે કે ત્યારે તમે સંકલ્પ પૂરો કરો ત્યારે સાચો. હા, તમે જો પાળો ને
તો તમે સાચા કહેવા. શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? એ શું કે છે? તમારામાં એટલી નિયમ પાળવાની પણ હિંમત નથી. તું મને એવું સમજો છો? હશે તો જોઈશું ને. હવે એની પત્ની એમ કહે છે કે જો હોય તો હું જોઈ લઈશ કે તમે નિયમ પાળી શકો છો કે નહીં. એટલી છે વાત છે એ ચર્ચા વિચારણા થાય છે. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ. હવે એના પતિ છે એનો મગજ જાય છે અને શું કે છે? એટલે તું તારા મનમાં સમજે છે શું? કે હું છે એ કોઈ દિવસે છે ઈ આવા સંકલ્પ પાળી નહીં શકું. એટલે એનો મગજ છે તરત વિયો જાય છે. ચાલો રોલ નંબર 7 વાંચો. હા મિસ. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કઈ. સ્લાઇડ ચેન્જ થઈ તો બેટા? નહીં ના મિસ. ટેક્સ્ટ બુક નથી તારી પાસે છે તો વાંચે નથી. એક મિનિટ. રોલ મારી પાસે વાંચું મેં? એક મિનિટ 9 નંબરનું પેજ છે ને ત્યાં આગળ. સ્લાઇડ બદલાની છે. એટલે તું તારા મનમાં સમજે છે શું? અને ખલાસ. એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા. ત્યાં એમના શ્રીમંતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ એ શાંત પડ્યા. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સુઈ જાય છે અથવા તો બસ એટલું રાખ. અને ખલાસ એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એટલે એન્જિન બગડ્યું એટલે એનો ગુસ્સો આવી ગયો અને ખૂબ ગુસ્સે થઈ ગયા. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા અને આખું છે જોશથી છે એ બોલવા લાગ્યા હતા કે આખી સોસાયટીમાં ખબર પડી જાય એમ કરવા જતા હતા. ત્યાં એમના શ્રીમતી એમને યાદ કરાવ. ત્યાં એમના શ્રીમતી એટલે એની પત્ની. શ્રીમતી એટલે શું થાય? એમની પત્ની. એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો. શું કીધું? કે તમે તમારો સંકલ્પ છે એ અહીંયા ને અહીંયા તોડી નાખ્યો છે. ત્યારે જ તે માંડ એ શાંત પડ્યા. ત્યારે છે એ માંડ છે એ શાંત પડે છે. માઇક કોઈનું ઓન છે? ગર્લ્સ માઇક બંધ રાખજો. મને અવાજ આવે છે આમાં એટલે માઇક બંધ રાખજો. ત્યારે જ તે એ માંડ છે એ શાંત પડે છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. હવે નવા વર્ષના સંકલ્પોને કેવી રીતે કીધું છે? કે વહેલી પરોઢનું ઝાકળ. વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? પરોઢ એટલે થાય સવાર. અને સવારમાં જો છે ને ઘણી વખત ખૂબ ઠંડી હોય ને તો ઝાકળ પડે. ખબર છે તમને લોકોને? એ ઝાકળ ક્યારે હોય? હા, એ થોડીક વખતે ઝાકળ પડે અને પછી છે એ શું થઈ જાય? ઝાકળ અદૃશ્ય થઈ જાય. એવી જ રીતે નવા વર્ષના સંકલ્પોને પણ શું કીધું છે? એ કેવા હોય છે? તો કે જેવી રીતે વહેલી પરોઢનું ઝાકળ 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. એટલે 2 મિનિટ થોડાક દિવસ છે આપણને 2 મિનિટ જેટલું આપણને સંતોષ આપે કે હા મેં સંકલ્પ તો લીધો હતો અને જેને પાડ્યો હતો એવો સંતોષ આપી અને પાછું છે એ શું થઈ જાય છે? ઉડી જાય છે. વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગીને પાછા સુઈ જાય છે. અને વૈશાખ એટલે કે ઉનાળો હોય ને, ઉનાળામાં બપોરે જેમ વંટોળિયા એટલે શું થાય? કે પવન અને ધૂળની ડમરીઓ હોય ને એ ડમરીઓ ઉડી અને પછી પાછી શું થઈ જાય? પાછી છે એ બેસી છે. પવન આવ્યો ત્યારે ધૂળની ડમરી ઉડે અને પછી પાછી છે એ બેસી જાય. અથવા તો શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ સદીનું મોઢું આવી અને આપણા ઉપર કબજો કરી લે છે.
અને ઘણી વખત શું થાય કે શિયાળા હોય અને શિયાળામાં છે જાણે કાંઈ અગમ્ય કોઈ પણ ખૂણેથી જાણે શરદી છે આવી અને જેવી રીતે આપણા ઉપર કબજો કરી લે છે. બરોબર, એટલી વાત છે કરી છે. ચાલો હવે વાંચો. હા વાંચો. અથવા તો શિયાળાની સવારે જગતના કો અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમી જનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ. બસ એટલું રાખ, બસ એટલું સમજાવેલું. ચલો એટલા સુધી આપણે પાઠ સમજ્યો, એમાં કોઈને કાંઈ ક્વેરી નથી ને? ના. ઓકે, સારું. ચાલો, જો આપણને છે ને સંકલ્પોના કેટલા ઉદાહરણ આપ્યા કે જેવી રીતે આમ પરોઢ હોય ને, પરોઢમાં છે એ ઝાકળ આવીને વહી જાય, પછી શિયાળો આવીને વયો જાય, ઉનાળામાં ધૂળની ડમરી છે એ આવીને વહી જાય. એવી જ રીતે સંકલ્પો પણ કેવા હોય છે કે એ આવી અને વયા જતા હોય છે. અને દિવસભર રડાઈને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય, કંઈક છે ને એવી સારી એવી મહેફિલ જામી હોય સંગીતની મહેફિલમાં શું હોય તો કે સંગીતની મહેફિલમાં તબલા અને ઢોલ ને બધું વગાડતું હોય, ગીત ગવાતા હોય ને આવી સરસ મજાની સંગીત છે એની મહેફિલ જામી હોય, ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરી અને ત્યાં આગળ છે જાણે કે સરસ મજાનું સંગીતની મહેફિલ જામી હોય અને ત્યાં આગળ છે એ આપણને છે એ શું છે કે ઊંઘ આવી ગઈ, ઊંઘનું એક જ નાનું અમથું ઝોકું આવી ગયું હોય અને તબલા છે ને, તબલા અચાનક એની થાપ વાગે ને તો આપણે ચમકાવી દે, બરોબર, જાગી જઈએ અચાનક. તબલા વાગતા હોય ને આપણે ઊંઘ આવતી હોય, આવી ગયું હોય ઝોકું અને આપણે અચાનક છે એ આપણે જાગી છીએ. એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું દર બેસતા વર્ષે આવે છે. એવી જ રીતે છે આત્મ સુધારણા, આત્મા એટલે કે પોતાની જાતને છે સુધારવા માટેનું મોજું છે, બરોબર, એ દર બેસતા વર્ષે આવે છે અને પછી આવી અને પાછું ઉડી જાય છે. અને દર બેસતા વર્ષે આવે છે અને આવી અને પાછું ઉડી જાય છે. વર્ષના આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિના નથી હોતા. એટલે વર્ષની શરૂઆતમાં જ્યારે છે આરંભમાં એટલે કે બેસતું વર્ષ હોય છે ત્યારે જે એટલા બધા સંકલ્પો જે લેવાતા હોય છે એ બાકીના 11 મહિના છે એ સંકલ્પો લેવાતા નથી. બેસતા વર્ષના બીજા અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારે જણાતા નથી. તે આ જ કારણ. હવે જો બેસતું વર્ષ હોય એ દિવસે આપણે લીધું હોય તો એનું 1 અઠવાડિયું 2 અઠવાડિયે આવા સંકલ્પો જોવા મળે, પછી છે એવા સંકલ્પો જોવા મળતા નથી. એટલે મારા ભાંગેલા સંકલ્પોના વિચાર કરતા ક્યારેક નિરાશાની પળમાં મને થાય છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નથી. પણ પછી છે ને લેખક એમ કહે છે કે ઘણી વખત આપણે છે ને સંકલ્પો પૂરા ન થાય ને એટલે મને ઘણી વખત વિચાર આવે છે હવે મારે જીવનમાં કોઈ દિવસે છે આવા સંકલ્પો લેવા નથી, કારણ કે સંકલ્પ છે એ 1 અઠવાડિયું અથવા તો 2 અઠવાડિયા સુધી રહે પછી પાછા સંકલ્પ જે લીધા હોય એ પૂરા થતા નથી. એટલે એને એવું વિચાર આવે છે કે હવે હું કોઈ દિવસે છે એ સંકલ્પ લઈશ નહીં. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. પણ દુઃખ એને શું વાતનું છે કે મેં એવો સંકલ્પ લીધો હોય ને કે હવે પછી મારે કોઈ દિવસે સંકલ્પ નથી લેવા, તો પણ એ સંકલ્પે મારો પૂરો થતો નથી. અને ફરીથી બેસતું વર્ષ આવે છે ને તો પછી મને છે ને બેસતા વર્ષના દિવસે નવા પાછા સપના આવવા લાગે છે કે હું આ વર્ષે કેવો સંકલ્પ લઈશ અને મને ફરીથી પાછો છે મારામાં ઉત્સાહ આવે છે કે આ વખતે તો હું સંકલ્પ લઈ શકતે અને સારો એવો સંકલ્પ લઈશ. ક્યારેક હું સહેજ
સુધરતો લાગુ છું. ક્યારેક હું નાગલોકમાં છે અને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમાર જેમ અન્ય પ્રવૃત્તિ જમવા પેલા સપનોમાં વિસરી જાઉં છું. હવે એને શું થાય છે કે ક્યારેક છે ઈ હું જાણે કે સુધરતો લાગુ છું, બરોબર, કે સંકલ્પ લીધો હોય તો એટલા સમય હું સુધરતો લાગુ છું, અને ક્યારેક છે એ નાગલોકમાં જઈ અને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિ ધમાલમાં પેલા સપનોમાં વિસરી જાઉં છું. અને ઘણી વખત છે નાગલોક હોય છે, બરાબર, આ સ્વર્ગમાં ને એની વાત કરી છે કે ઉપર છે નાગલોક હોય છે, તો નાગલોકમાં જઈ અને પૃથ્વી પર એની પ્રિયતમા છે ને એને ભૂલી જનાર છે રાજકુમારની જે, બરોબર, હું પણ દુનિયાની આ બધી પ્રવૃત્તિ હોય છે ને એટલી બધી દુનિયાની પ્રવૃત્તિમાં છે એ એટલો વ્યસ્ત થઈ જાઉં છું કે મારા સંકલ્પો છે એ મને ભૂલાઈ જાય છે. બસ હવે કોઈક આગળ વાંચો. મિસ વાંચું ને સિદ્રા ફાતેમાં. હા, વાંચો. એક જણ વાંચો ગમે એ. મિસ રોલ નંબર 35 વાંચું. હા વાંચો તો 35 વાંચો, જેને વાંચવું એ વાંચો. વાંચો ફટાફટ. બસ મિસ હું વાંચું સિદ્રા ફાતેમાં. 35 વાંચવું હોય તો 35 વાંચે, ને 18 સિદ્રાએ વાંચવું હોય તો સિદ્રા વાંચે. નથી વાંચતી, જો ને માઇક બંધ કરી દીધું સિયા. ઓકે, વાંધો નહીં, સિદ્રા તો વાંચતું હાલ. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દઢ નિશ્ચયી બનું છું, પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ કાનમાં પેલો રોલા મને કહ્યા કરે છે, સ્વપ્ન તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાય હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે, અને મારા બધાય સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નડી પડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. ઓકે, ચલો લાસ્ટ ફકરો છે. હવે અહીંયા પછી આપણો પૂરો થાય છે પાઠ, બરોબર. અહીંયા આગળ જેવી રીતે અહીંયા નાગલોકની વાત કરી કે નાગલોક છે એમાં જઈ અને રાજકુમાર છે, બરોબર, પૃથ્વી પરની એની પ્રિયતમાને ભૂલી જાય છે. એવી જ રીતે હું પણ છે જીવનમાં એટલો બધો કામમાં છે પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાઉં છું કે હું છે એ બધું ભૂલી જાઉં છું, બરોબર. સંકલ્પ જે લીધા એ ભૂલી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું અને ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. અચાનક છે એના છે એ ઝબકીને જાગી જવું એટલે કે અચાનક એને યાદ આવી જાય છે અને ફરીથી છે એ દ્રઢ નિશ્ચય બની જાય છે, પણ તે પૂર્ણ સંકલ્પને વિસરવા માટે, અને એના સંકલ્પ છે એને ભૂલવા માટે. કાનમાં પેલા રોમા મને કહ્યા કરે છે, સપનું તો જીવનની ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. હવે અહીંયા આગળ છે રોલા છે, એક છે ઈ રોલા એટલે એક ફ્રાન્સના જગ વિખ્યાત છે ને સર્જક છે, એને જે વાર્તા લખી હતી ને એનું છે, બરોબર, એની વાત કરવામાં આવે છે કે એના કામમાં જાણે કે રોમા અને રોલા કહ્યા કરતા હોય કે સ્વપ્ન તો જીવનમાં ધનુષ્યની પણછ જેવા છે, બરોબર. અહીંયા આગળ તમને ધનુષ્ય છે એની ચિત્ર આપ્યું છે અને પણછ આપી છે કે દોરી ખેંચવાની આવે ને એના જેવા છે, બરોબર. તો કે એના પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાય હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાના પર ભણી પડશે. ક્યારેક આપણે દોરી ખેંચી હશે તો તીર છે ક્યાંક તો નિશાન ઉપર કોઈક વાર તો લાગશે જ તે. એટલે ક્યારેક આપણે ભલે સંકલ્પ આપણા પૂરા ન થયા હોય, બરોબર, સંકલ્પ લઈ અને આપણે નિશ્ચય કરીએ કોક વખત તો આપણા સંકલ્પો પૂરા થશે જ તેમ. અને મારા બધાય સંકલ્પો રોપા ફૂલી ફાલી અને મહેકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનાથી હું નહીં પાળા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. અને એના બધા સંકલ્પો છે ક્યારેક તો એને જેટલા જીવનમાં સંકલ્પો લીધા છે એ સંકલ્પો ક્યારેક તો છે જીવનમાં પૂરા થશે, બરોબર. અને હું જે મારી આત્મ સુધારણા માટે જે સંકલ્પો લીધા હતા એ મારી આત્મ સુધારણા છે, મારી જાત છે એ સુધરશે. એવા દિવસની કલ્પનામાં હું અહીં નહીં પાડેલા, અને એ દિવસ જયારે એવો વિચારું છું ને તો એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું.
અને એ વિચારે છે ને કે ક્યારેક તો હું જીવનમાં સફળ થાઈશ, મારા સંકલ્પો પૂરા થશે. એવા વિચારથી મેં સંકલ્પો પૂરા નથી થયા એનું દુઃખ છે હું ભૂલી જાઉં છું. ચલો અહીંયા આગળ છે એ પાઠ પૂરો થાય છે. ચલો તમને કઈ ક્વેરી ગર્લ્સ? નહીં મિસ. પાઠ સમજાઈ ગયો? હા. હા મિસ. ઓકે ચાલો તો ક્વેશ્ચન પૂછવા આવડશે ને આન્સર?